તો ભાઈ અમે ચોટીલાના દર્શન કરીને હવે હિંગળાજ માતાના મંદિરે આવી ગયા હતા. ડુંગર ઉપર ડુંગર નહીં દીખશું. જો ભાઈ ખાલી મંદિરનો નજારો જોવો કેટલો મસ્ત છે. જબરજસ્ત મંદિર. હિંગળાજ માતાની પ્રતિમા જુઓ ખાલી કેટલી મોટી છે અને એક નંબર મંદિર છે ભાઈ. એકન કોઈ ખાસ કરીને આવતું નહીં, જેમ કે ચોટીલાથી ઘણું અંદર છે. ગાડીઓ આવો પણ ઓછી આવો ચોટીલા કરતો તો નવા એકન ડુંગરે ચડવાનો નહીં, જો ખાલી હેડવાનું જ છે. મસ્ત જગ્યા ભાભી. જો અહીં ફોટા પાડી લેજો. દીક્ષુ પાડવાનો ફોટો એકન. જો ભાઈ ઉપર આવી ગયા મંદિરના છેક અને આ બેલ કેટલો મોટો છે. અહીંથી ઉપર ચડીએ. વગાડો હડો. હવે શું વગાડો તો કોણ વગાડે? હજુ જોરથી કૂદો. એ હજુ નથી. દીક્ષુ નદર કરો. હલચે. જો બાપા વગાડે જોજો. એ લેવો પકડો, હું વગાડું. જો ભાઈ શું પકડજે, હું વગાડું. જોઈએ હવે મારા એ વાગ કે નહીં. પોકાય નહીં. હું ના પોકાઉં. વાગી ગયો. જોરથી નો બાબુભાઈ. નહીં થતું. એક વાર એક જ વાર, છેલ્લી વાર. પેલો જમ્પ ના મારે છે, બેલ જોડે જઈને જમ્પ મારો. નહીં થતું. હું શીખવાડું. જો એ કમ્પ્લેટ આટલે એમ કોઈ જમ્પ મારો તો જ વાગશે. તાકાત લગાવવું પડે. તો તાકાત તો લગાવીશ, પણ તાકાત જ નહીં લાગતી ને તમારા પર. પાછા દો, પાછા આવો. વાગી ગયો. ચલો ઉપર જઈએ માતાજીના દર્શન કરવા. વાહ, એમને એમ ડાયરેક્ટ જાઉં તો ના મેર આવો. મેં 3 વખત ટ્રાય કર્યો, તાને બેલ વાગ્યો ને. લેડો ભાઈ પગથિયો ચડીએ. પેલો બધા તો બાબુભાઈ પોકી ગયો આપણે પહેલા. વગાડી ના આવ્યા ભાભી બેલ. દીક્ષુ પ્રેન્ક કરે જોઈએ હવે. ચો જીલે દીક્ષુ. અરે તારી હોફી ગયા. ભરકી ગયા દઈશું દાદા. હાચું જો ભાઈ નજારો જોવો ખાલી બાંધનો. ઉપર આ મંદિર તો હજુ. ચલો ઉપર તાના. બધા પાસે પૂછ. જય માતાજી. માતાજીના દર્શન કરી લો ભાઈ. જો ગણપતિ બાપા હોપી ગયા ભાઈ. થાક લાગી ગયો નહીં બાબુ? બેલ વગાડીને તો હોપી ગયા. એવું જવું છું અંદર જવા જેવું. એ બૂમો નહીં પડવાની. ચલો આયા નભો
આ તો ગુફા જેવું હલે મોદી. હેડો હેડો શું કરો? હું તમારા ચેચેર જ છું. હા જય મામાડી બોલ ચૂક માફ કરજે. જો માતાજી ઊંઘ્યો હસન કક્ષ મામાડી ભોલેનાથ કે દીખજો કે બુદ્ધિ આલજો મને. હવે ચલો ચલો મસ્ત હે ને? ચલો તાન નીકળી જાવ બહાર ચલો ભાઈ બહાર આવી ગયા ઘડીએ પડીએ જવાતું હશે. ચલો ભાઈ હવે આપણે મંદિરના બહાર જઈએ છીએ. આપણે ભાઈ માતાજીના દર્શન કરીને અમે પાછા ફર્યા છીએ. એ દીક્ષુ ધીમે ધીમે પડે. હું હજુ 9 જ વાગે છે. હું આજ સુધી ગમે તેમ ઘેર જ પોકવાનું હોય ને. ચલો ભાઈ હવે નીચે જઈએ છીએ અમે લોકો. અને પાછળ જો ખાલી લોકેશન કેટલું મસ્ત છે. કશું જે લેલું ના આવે જો. હાથ વરસ તૂટી જાય બાબુભાઈ એકાદું કેક્ટસ. કને ખાવાનું હો મય ખાય જો ભાઈ હવે આ કેક્ટસ લેવા જઈએ બાબુભાઈ. મંદિરે દર્શન કરીને પાછા વળ્યા ને ઝાડ જોયું. આ કેક્ટસ ઝાડ એટલે કે થોડીઓ કે જો કહેવાય બાબુભાઈ લઈને આવ્યા. બતાવજો બાબુભાઈ. પાકું નહીં બરાબર હજુ તો. વાગ્યો કોટો બાબુભાઈ તમને? બાપા જોડે લે બાબુભાઈ કોઈ કેક્ટસ ના ખવાય. નાહી દો અત્યાર સુધી તો આવું જોયું. લેડા ભાઈ પાછું બધો મૂડ ચેન્જ થઈ ગયું કે ખાવું નહીં. હવે અમે આગળ ને કરીએ. મસ્ત જો સામે જેલ જેટલી મસ્ત જો ખાલી. આ જો હાથ ના કાલતી ને ઝેરી હાલ બી મરી જાય. એ ખેલ ખતમ. ફિશુમ નાખી દેવડો. ચમનું જુઓ હવે છું તમે તો. મને જ નહીં પડાતું કહું. આ ચોમા મસ્ત બાબુ આખો આવીએ ને ઝીલ. આપણો માતાજીના દર્શન કરી એન્જોય કરી નીકળી ગયા હતા. હવે ક્યાંક જમવાની હોટલ સારી આવે તો ઊભું રાખીએ જમવા માટે. જોઈએ હવે ક્યારે જમવાનો ટાઈમ સેટ થાય છે. તો ભાઈ અત્યારે અમે લોકો જમવા બેઠા હતા. હવે જો બધા જમવાનું જ ચાલે છે. રોટલી આવી ગઈ. ભૂલે આવું તારે. ચલો ભાઈ આપણે જમીન બ્લોગ કન્ટિન્યુ કરીએ. જમવાનું એક નંબર છે ભાઈ. ચલો ભાઈ આપણે હવે મસ્ત જમવાનું જમીન નીકળી ગયા. છોકરો મજા આવી છે ને જમવામાં? ધરાઈ ખાધી દીકશું? હવે બધાએ ધરાઈ ખાઈ લીધું છે. ઘર બાજુ નીકળી ગયા પાછા આપણે હવે. ભાઈ એક નવી જગ્યાએ આપણે દર્શન કરવા આવ્યા હતા. ખબર નથી હવે મંદિર શું છે શું નહીં. મંદિર તો એક નંબર છે અત્યારે. જો બધા હવે દર્શન કરવા જઈએ છીએ અમે. હા સોરી જો હોય પડતી પડતી સોયલે હેડો. જો ખાલી મંદિર જેટલું મસ્ત છે. ફૂલ પછી તોડવાનો બેટા. ચૂપ રહેવાનું બોલવાનું નહીં. કમ્પ્લીટ ઘંટડી ના આવે ગળાય.
જો ભાઈ મંદિર આવું છે મસ્ત મહાદેવનું. વિડીયો બનાવવાનું એલાઉડ નથી એટલે આપણે બહાર જઈને હવે મળીએ. ભાઈ મંદિરમાં દર્શન કરીને આવ્યા અમે. ગરમીના તાપ થઈ ગયા. જો બધા પાણી પીવા માટે એક ઠંડુ ઊભા થઈ ગયા. ઠંડુ પાણી આવે ભાભી એમ જેવું પીવો હળો તા. ઓહો બહુ ઠંડુ બોલે. પીલો ફટાફટ. આ દીક્ષુ નાલ દે તું પેલા. લા પી લઈએ. ઠંડુ એમ પોણી ફળ બીજું આવી જઈએ 2 મિનિટ હેરો તમે. અમે તો આવીએ. તમને ગરમી લાગી છે એટલી બધી. જો ભાઈ અમને ગરમી લાગી છે. દીક્ષુ બાહુભાઈ અને બધા ગરમીનો છે એવું કર્યું. અમારે નહીં કરવું. રાધે નહીં કરવું આવું બધું આપણે ભાઈ. ચલો જો ગરમીનો એમને ગરમી લાગી છે એક અમને ગરમી લાગી જાય. હવે જઈએ છીએ દીક્ષુને હેચકા ખવડાવવા માટે. ને જો ખાલી મસ્ત મૂર્તિ બનાવેલી છે કૃષ્ણ ભગવાનની બધી લીલાઓ છે ને. બાકી અત્યારે બધો ગરમીનો બેસી ગયો એક નેચર. હા સારું જ કહેવાય ને ભાઈ. શું ગરમી લાગી છે. જો ભાઈ અંદર દીક્ષુ ઊંઘી રહી. બાબુભાઈ ઊંઘી ગયા. વૈશ્વય બેસી જઈએ. આ 2 જણા એકન છે. ના ગરમી જબરજસ્ત પડે એટલે બેઠા છીએ અત્યારે ઠંડા પોણના. તો રિક્ષા થોડી વાર ઠંડી થઈ જાય આપણી તો લગર અમે બધા એકન બેસીએ. હવે પછી રિક્ષા ઉપાડીએ સીધી ઘરે. ભાઈ આપણે પાણીની બોટલ ભરવા ગયા હતા ઠંડી. અને ઈચ્છા થઈ છે કે ઠંડુ લેતા જઈએ બધા માટે. તો બધા એકન ગરમીના બેઠા જ છે. એ લેવો ઠંડુ કરો. લઈ લે એવું કરો. લે મોદી વેકીમાં છે બધા. વેકીમાં બધાને કેક આવી ગયું. બાબુભાઈનું હાલ દે. હવે લઈ લે. ભાભી તો મોન માં ગા કહું શીખર. બાબુભાઈ બાબુભાઈ હા ઠંડુ કરો ગરમીનું. આ કશું નહીં ઠંડુ કર ને શું ફરક પડે. એ તો ભાઈ ઊંઘી જ જશે. હું રિક્ષા ચલાવી જ લઉં તમ તાર. એવું દીસું ઉઠાડ એક વાર. દીસું ખવડાવી દે એક. મેંગો ડોલી ખાય છે બધા. એ દીક્ષુ ઉઠ તો ચોથી તાર આઈસ્ક્રીમ હાલ દેજે એને. આ તોડી હે એનું પણ. ચલો ભાઈ ફાઇનલી આપણે હવે આપણા અમદાવાદમાં આવી ગયા છીએ. થોડી જ વાર લાગશે. હવે કલાક જેવો ટાઈમ લાગશે ઘરે પહોંચતા. તો ફાઇનલી આપણે હવે ચોટીલાથી ઘેર આવી ગયા છીએ. અને આપણો આજનો વ્લોગ એકમ ખતમ કરીએ. મળીએ ફરી એકવાર. જો કંઈક ટૂરનો પ્રોગ્રામ બને તો નવો વ્લોગ બનાવીશું. ચલો બાય.